મિત્રો અમે બેસી ગયા જમવા મીનુન બે મમ્મી ને બેઠા છે રસોડામાં, અમે મોટી રૂમમાં બેઠા છીએ. અને તુરિયાનું શાક છે, તરુણ ડીશ ખીચડી દહીં અને પાલકનું શાક છે, તોદરજાની ભાજી અને બાજરીનો રોટલો જો બાજરીનો રોટલો, છાશ છે, દહીં છે, મીનું અને સાથે ગોળ. તો બધા મિત્રો આવી જાઓ, જમીએ બરાબર, અને મળીએ રાત્રે. હજી રાત્રે બાઇક ચલાવવાનું શીખવાનું છે પિંકીને. આવડે તો છે જ, પણ ખાલી હાથ સાફ કરવાનો છે થોડો, નકર બાઇક તો આવડે જ છે એને. ઓકે મિત્રો, અમે આવી ગયા છીએ જમીને બહાર. હું અને તેજસ્વીની બેઠા છીએ સોસાયટીના નાકે, અને પિંકી ચલાવે છે જાવા, બાઇક શીખે છે. એ તમે જુઓ બાઇક આવે જ છે, વ્હાઈટ લાઇટ એ આવડે તો છે જ, પણ ખાલી હાથ સાફ કરે છે. એના અમુક ટાઈમે આવું બંધ થઈ જાય છે, કંઈ થતું નહીં, એટલે ખાલી હાથ સાફ કરે છે. આવડી જશે એક દિવસમાં, એને આવડી તો ગયું જ છે, કમ્પ્લીટ ફાવ જ છે, પણ ખાલી હાથ સાફ કરવાનો હોય. આ એનું બાઇક છે. એકદમ મસ્ત કલર, યુનિક કલર છે. અને એક આ નવું બાઇક, અમારા ઘરમાં નવું એક બીજું બાઇક આવ્યું, અને મમ્મી લાઈક કે મારે લાવવું છે, એટલે મિત્રો રજવાડી ચા પીવા આવી ગયા છીએ અમે બધા. ચા મંગાવી છે અમે બંને. પિંકી ચા પીવા આવી છે. બે બાઇક લઈને આવ્યા છે, મારું લાલ સ્કૂટર છે ને પિંકીનું જાવા ફોર્ચ્યુનર 82 પિંકીનું છે. આ બંને અમારા છે બરાબર. ના અમે ચા પીવા આવ્યા છીએ. હું પિંકી એનું તને બધાએ ચા પીવા સાથે આવ્યા છીએ. અને ચા પીને અહીંયા લગભગ અડધો કલાક બેસી અને પછી ઘરે જઈશું. પિંકી કેવું ફીલ થાય? બહુ મસ્ત ફીલ થાય છે, બહુ મજા આવી. મેં ડ્રાઈવ કરીને ફર્સ્ટ ટાઈમ અમે અહીંયા રજવાડી ચા પીવા. એવું હું એના માટે સ્ટેટસ જ મૂકું છું. બતાવો. મેં વિડીયો એડિટ કરાવી, હું આ એડ કરીશ, બ્લોગમાં બતાવું.